ડોંગા કોર્પોરેટર વોર્ડ નંબર 10 દ્વારા ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે। આ તળાવમાં જ ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીતિન ડોંગાએ તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગણેશ ભક્તોને 2 ફૂટથી મોટી મૂર્તિ લાવવાની વિનંતી નથી। જી આ 5મું વર્ષ છે જય ભોલે યુવક મંડળના સહકારથી અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું છે અને એની અંદર આજે અમે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર ગંગાજળ જે છે એનું અહીંયા અંદર મિશ્રિત કર્યું છે। મારી સાથે તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા। હું વડોદરા શહેરના તમામ નગરજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે દરેકને ભાવપૂર્વક અમે આમંત્રિત કરીએ છીએ કે આવો 2 ફૂટ સુધીની કોઈપણ પ્રતિમાઓ હોય, પીઓપીની હોય ચાહે માટીની હોય, એ અહીંયા વિસર્જિત થઈ શકશે એટલે અને પોતાના હાથે જ વિસર્જિત કરવાની હોય છે। અહીંયા કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી, સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને ફૂલમાળા જે છે એ અલગ મૂકવામાં આવે છે, શ્રીફળ છે એ અલગ મૂકવામાં આવે છે। સાથે સાથે જે કંઈ પ્રસાદ લઈ આવ્યા હોય લોકો એ પ્રસાદ પણ અલગ રાખી અને ફક્ત ને ફક્ત આ કુંડની અંદર શ્રીજીની જ પ્રતિમાનું વિસર્જન થાય એવું પણ અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ। કેટલી કેપેસિટી છે આ કુંડની? કુંડ જે છે એ 30 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 5.5 ફૂટ ઊંડાઈ છે। આની અંદર 1,10,000 લીટર પાણીનું